રામ રામ સીતારામ જય વસરાજ, કેમ છો? આઈ હોપ બધા મજામાં છે, કારણ કે આપણો વિડીયો જોતા હોય ને બધા મજામાં જ હોય. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, લાઇક શેર અને કોમેન્ટ તો જરૂર કરજો. આજે આવી ગયા આપણે કુચરી ગામ, એક મસ્ત મજાનું આશ્રમ છે કે જ્યાં હજી સુધી કોઈ વિડીયો પણ નથી મૂક્યો અને પરમિશન પણ, કારણ કે ત્યાં અસ્તવ્યવસ્થા બહુ સર્જાય એટલે નથી આપતા, પણ તોય એ લોકોએ પરમિશન આપી છે. તો ચાલો આપણે અંદાડી જઈને મળીએ. માતાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. હરિઓમ. હરિઓમ. આજે આ તમારા આશ્રમની અંદર અમે પ્રવેશ કર્યો. તમારા આશ્રમનું નામ શું છે? અમારા આશ્રમનું નામ છે આર્ષ સંસ્કૃતિ તીર્થ. વાહ. તો એની અંદર શું આર્ષ છે ને, એનો અર્થ થાય ઋષિઓ સાથે જોડાયેલ. ક્યાં વાત. એને કહેવાય આર્ષ. અને આ આશ્રમની અંદર આપણી પોતાની સનાતન સંસ્કૃતિ શું છે, આપણા બધા ગ્રંથો શું જ્ઞાન આપે છે એ પ્રચાર થાય છે, એટલે નામ સંસ્કૃતિ રાખ્યું. અને તીર્થનો અર્થ છે, તીર્થ છે જે ક્ષેત્ર છે જ્યાં આવીને માણસો જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એટલા માટે આર્ષ સંસ્કૃતિ તીર્થ એવું નામ રાખ્યું. આની અંદર એક મંદિર એવું કે તમે એમ કહેતા હતા, શિવનું મંદિર. હા. તો એના વિશે અમને થોડુંક. હા, આપણે અહીંયા નર્મદેશ્વર એટલે નર્મદા નદીમાંથી નીકળે એવા બધા શિવલિંગનું સ્થાપન કર્યું છે. એટલે અહીંયા જે વન દેવતા એટલે ખાલી બધી બાજુ ચારે બાજુ વૃક્ષો એની વચ્ચે 108 શિવલિંગનું સ્થાપન કર્યું છે. અને બીજી સાથે સાથે અહીંયા શું બીજા ઉત્સવ કે જે કઈ છે આ સંસ્કૃતના પાઠ છે, પૂજન છે, અર્ચના છે, એવું તમે શું ઉજવો છો? અહીંયા જેટલા આપણા ભારતીય સંસ્કૃતિના ઉત્સવો છે, ધારો કે મહાશિવરાત્રી છે તો આખી રાત અમે જાગીએ છીએ, અને આજુબાજુમાં અગણા પરગણામાંથી બધા આવે છે, આખી રાત જાગીએ. અને રુદ્રી નામ સાંભળ્યું હોય તો 11 વખત રુદ્રી કરીને બધા અભિષેક કરે દ્રવ્યોનો શંકર ભગવાન ઉપર, આખી રાત ચાલે. એવી જ રીતે પછી રામનવમી છે, જન્માષ્ટમી છે, શંકરાચાર્ય જયંતિ છે, બધા જ ઉત્સવ, ગીતા જયંતિ, શંકરાચાર્ય જયંતિ, બધા પછી જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, એટલે ગણપતિને સ્થાપન કરીને 10 દિવસ આપણે જે 11 દિવસ એની પૂજા થાય છે, એનું આપણે એ બધા હવે તો રાખી છે ને વિસર્જન કરવાનું એ બધું. એ રીતે આપણે પણ અહીંયા ઉત્સવો, બધા જ પ્રકારના ઉત્સવો ઉજવીએ. પણ આપણે દિવાળી, આવતીકાલે દિવાળી છે, તો આમ તો ધનતેરસ, 14 અને દિવાળી, એને વિશે અમને આપણી દર્શક મિત્રોને સમજાવવું કે એનો મહત્વ શું છે, થોડું તમે સમજાવો. ધનતેરસ, એનું બીજું ધન્વંતરી તેરસ પણ કહે છે. એટલે ધન્વંતરી છે એ આપણા કહેવાય ને કે જે આરોગ્ય માટેના જે દેવ છે, એની પૂજા પણ ધનતેરસે કરે છે. અને એ ઉપરાંત ધનતેરસ આપણા સામાન્ય માણસો માટે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ એટલે પણ ધનતેરસ કહેવાય છે. અને કાળી ચૌદશ છે પર્ટિક્યુલરલી હનુમાનજી માટે છે. અને હનુમાનજીને એ દિવસે આપણે હંમેશા લાડુ કે વડા એવું અર્પણ કરીએ છીએ, અને બને ત્યાં સુધી હનુમાન ચાલીસા છે કે બજરંગ બાણ છે, બધી વ્યવસ્થિત એની પૂજા કરવામાં આવે છે. અને દિવાળી છે એ તો બધાને ખબર જ છે, પણ એ દિવસે ભગવાન રામ, આપણે ત્યાં પહેલી વાર રામ રાજ્યનું સ્થાપન દિવાળીના દિવસે થયું, તો ત્યારથી આપણે દિવાળી ઉજવીએ છીએ. બીજું, આ તમારા આશ્રમની અંદર અંદાજે અમે તો આમ ઘણું બધું જોયું ને, હજી ઉતારણ વાર બાકી છે આશ્રમનો વિડીયો. અંદાજે ઘણા બધા પુષ્કળ ઝાડવા છે, એટલે તમે વૃક્ષ પ્રેમી તો ખરા જ. હા, અમે લગભગ આયુર્વેદને લગતા બધા વૃક્ષો અને પક્ષીઓને ભાવતા ફ્રૂટ વાવ્યા છે. હા, એમાં પછી જો પક્ષીઓ વધારે શું ગમે, તો જે આપણે અત્યારે જે લુપ્ત થતી જતી જાતિઓ છે એમાં આપણે હડા, બેડા, આંબળા એવું કોઈ નથી વાવતું. પછી આપણે ઉમરો છે, ઈ બધા ઝાડવા વાવવાનું ચાલુ કરી દીધું છે. પછી અહીંયા તમે કોઈ યજ્ઞ કે કરવો, યજ્ઞ કરો છો? નહીં, અમારે એવું છે કે અમે જે પેલામાંથી દીક્ષિત છે, આપણા જે 4 મઠ છે એમાંથી જે મઠથી દીક્ષિત છે ને એમાં અમે યજ્ઞ ન કરી શકીએ. બરાબર. સંન્યાસીઓ યજ્ઞ વર્જ્ય છે, એટલે સંન્યાસીઓમાં અમે યજ્ઞ અમે ન કરી શકીએ. પણ અમને જો ઈચ્છા હોય તો અમે બ્રાહ્મણને બોલાવીને યજ્ઞ કરાવી શકીએ, પણ અમે ન કરી શકીએ. એટલે અમે યજ્ઞ અહીંયા નથી કરતા.
બીજું માતાજી તમે સમાજ માટે શું કર્યું એમ કે સમાજ માટે તમે આ સાધ્વી તરીકે અત્યારે તમે તમારો જે ખરેખર આ જોઈ અને મને ખૂબ ખૂબ આનંદી થાય અને થોડોક મને એમ થાય કે એવડી નાની ઉંમરે બીજાને માટે જીવન જીવવું, બીજાને સારા રસ્તે લઈ જવા, કે રસ્તો સારો છે કે રસ્તો છે, બરાબર. હું તો સાધુ સંતોનો ખૂબ મને બહુ ગમે અને આ રસ્તો જે તમે અપનાવ્યો તો ખરેખર કઠોર છે, ખૂબ તપસ્યા વાળો, ખૂબ તમારે ખૂબ દુઃખમાંથી સહન કરીને આ સુધી તમે પહોંચ્યા. પછી ભાવી કભાવી, બરાબર, પણ તમે સમાજ માટે શું આમ કરી શકો, આમ કરો છો? એટલે 2006 થી આઈ થિંક 2006 થી પોરબંદર, એટલે અત્યારે અમે રહેવા આવ્યા 10 વર્ષથી, પેલા પોરબંદર જ રહેતા. બરાબર. એટલે પોરબંદરમાં જે અમારો અપાર્ટમેન્ટ ને બધું છે, એટલે 2006 થી મિલપરા એરિયા જુંડાળા વિસ્તારની અંદર એક પોરાઈ મંદિર ટેમ્પલ છે, પોરાઈ માતાજીનું મંદિર છે. ત્યાં લગભગ 2006 થી આજુબાજુના વિસ્તારના જે જરૂરિયાતમંદ બાળકો છે એને અમે ત્યાં મંદિરમાં બોલાવીએ છીએ. એને જે ભણે છે એ પણ એજ્યુકેશન આપીએ છીએ અને સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણું બધું કેવી રીતે આપણું કહેવાય સનાતન સંસ્કૃતિ એનું પણ જ્ઞાન આપીએ છીએ. અને એમાંથી ત્યારે મેં ચાલુ કર્યું ત્યારે 4-5 છોકરાઓ જ માંડ આવતા, અત્યારે 140 બાળકો છે અને એમાંથી ઘણા બધા બાળકો એન્જિનિયર બી થઈ ગયા છે, ઘણા બધા બાળકો MBA છે, ઘણી બધી દીકરીઓએ MA M.Com કર્યું છે અને પોતપોતાના ક્ષેત્રમાં એ લોકો અત્યારે બહુ સારું કમાઈ પણ છે અને પ્રતિષ્ઠા એની સમાજમાં છે. અને પાછળનો એક હેતુ એ જ છે કે ખરેખર કોઈ ગરીબ કે પૈસાદાર નથી. ગરીબને પૈસાદારને ભાગ કરવા વાળું માત્ર એક શિક્ષણ જ છે. જો ગરીબો પણ શિક્ષણ પ્રાપ્ત કરે તો એ કમાય, એટલે એના જેવા જ બની શકે. એટલે શિક્ષણ અમે એવું માનીએ છીએ કે એક બ્રિજ કે પુલ છે જેના ઉપરથી ચાલી અને પછી આપણા કહેવાતા સમાજ સાથે આ બધા બાળકો ભણી ગયા છે. મને આમ તો તમારા રસ્તા બધા ઉત્તમ લાગ્યા, ખૂબ ઉત્તમ લાગ્યા, પણ જે ધ્યેય તરફ તમે આ બાળકોને ભણાવવાના ખર્ચો આપો છો, એક નાના કચડાયેલા વર્ગને તમે ઉપર સુધી લઈ આવ્યા, કેટલા બધા નોકરી અને પોતાના પગભર થઈ અને પોતાનો રોજી રોટી અને પોતાની રીતે અપાવે, તમે ખૂબ એને અગાડી લે, તો એને માટે તો હું તમને ખૂબ ખૂબ મારા કોટી કોટી વંદન કરું છું કે જે તરફ તમારે તીર મારવાનું છે. મને જે રીતે તીર ગમતું હતું એ તીર તમે અત્યારે ટાંકીને બેઠા અને ખૂબ તમે બાળકોને અગાડી ગયા. પણ આજે આશ્રમની અંદર જ્યારે હું આવ્યો ત્યારે મને એમ થયું કે મને માતાજી મળશે, માતાજી વાત કરશે, નહીં કરે, પણ મારે એક માતાજી ભગવાનની કૃપા છે કે હજી સુધી મારા આત્માને એમ થાય કે મારે આને મળવું. હું હાથે દિનથી આવું કે મને મળશે તો મને મુલાકાત આપશે તો મને ખૂબ આનંદ આવશે. કારણ કે અમને ખરેખર આ કુચડીમાં આ જગ્યાએ જે તમારો આશ્રમ છે એ 90% ખબર નથી, ખુદ મને નહોતા. વાયા મને સમાચાર મળ્યા તો એ કે ભાઈ અંદર કે નથી, બહુ મન થાય કે એલાવ કે પણ મેં કીધું જઈએ. ઈ છે ખોટો પ્રચાર થયો છે, ખોટો પ્રચાર કરે. એટલે મારે નથી આવવા દેતો કોને. હવે ગાંજા પીવા વાળા હોય, બીડીયું પીતા હોય, એવા બાવા સાધુ આવે તો અમે એને નથી આવવા દેતા. અને કોઈ કઈ સિગરેટ બીડી અહીંના માણસો અહીં અંદર આવીને નથી કરવા દેતા. એટલે લોકોને એવો પ્રચાર થઈ ગયો છે કે ત્યાં બધા ગોરા જ આવે છે, ફોરેનર જ આવે છે. એવું નથી, બધા આવે છે, બધા આવે છે, ફોરેનરે આવે છે, પણ આપણા લોકો આવે છે, આપણા ગુજરાતી આવે છે, હિન્દી ભાષી આવે છે, આખા ભારતભરમાંથી આવે છે, બધા આવે છે. પણ આ એક એવો પ્રચાર થઈ ગયો છે કે માતાજીને ત્યાં કોઈ નથી આવવા દેતા એવું નથી. પણ ખાલી તમારે આ બહુ કુટેવ વાળાને આવવા નથી દેતા. અને પ્રદૂષણ કરે એ તો ખરાબ કહેવાય. પ્રદૂષણ નહીં કરવાનું. આજે તમે જે જીવન અપનાવ્યું, તમે જે રીતે તમારે જે રસ્તે જવું અને બીજાને જે રસ્તે અપનાવવું, એના માટે તમે કરો, તમારા માટે કઈ નથી કરતા. તમારે તો આજે તમારે ભક્તિ કરવી હોય માતાજી તો તમારે કઈ પ્રજાની જરૂર નથી, માણસની જરૂર નથી. તમારે જે કઈ ભગવાન તમને કૃપા છે, પણ તમે માણસની વચ્ચે રહી અને આજ જે સેવાઓ કરો છો, એટલા બધા વૃક્ષ વાવ્યા,
એટલા બધા મંદિરો અહીંયા જે શિવની નજીક શિવ અને આપણે અહીંયા ખીમેશ્વર નું આવું સરસ હા. મંદિર છે બરાબર. ત્યાં આગળ દર્શન કરવા શનિ રવિ આવે, હા. પછી પિકનિક કરવા અહીંયા આવે. હા, એટલે એને અમે ના પાડી કે બરાબર. ભાઈ અહીંયા આવીને તમે કચરો પડીકા ખાઓ અને કાગળિયા જ્યાં ત્યાં નહીં, નાખીને નહીં, હાલતા થઈ જાઓ. આ આટલો ચોખ્ખો આશ્રમ છે એને તમારે ગદગી ન જ કરવી જોઈએ. તમે જ્યારે- જુઓ તો કે આશ્રમ છે, હા, આશ્રમની અંદર એક તો પડીકા જ ન ખવાય અને તમે એ લઈને આવો પડીકા તો- અને પછી અહીંયા આવીને જ્યાં ત્યાં ખાઈને નાખી દો. ઈ ખોટું. પડીકા તો ઠીક માતાજી, અમે જયારે અંદર પ્રવેશ કર્યો ત્યારે આમ માણસો તો બીજા કામ થતા હા. તમે તો અંદર હોય તમારા. પછી બેન મને મળ્યા, મેં કીધું, બેન અહીંયા આશ્રમ છે, માતાજી છે, એ વાત મેં સાંભળી. હા છે, બીજું મળશે તો હું પૂછી આવું. મેં કીધું, કાંઈ વાંધો નહીં, તમે પૂછી આવો. તમે મને કે તમે ફરીને આ બાજુ આવો, તમે બેસો. હમ. બસ મેં ગમ નિરાતે બેઠા. માતાજી જે આદેશ આપે અમારા માટે શિરોમાન્ય છે. અને કાંઈ ને કાંઈ તમે આ તો આપી મુલાકાત, હમ. નહીતર આવી પવિત્ર જગ્યામાં અમારા પગ જે પાવન છે, અમારી જે કાન, અમારું શરીર, એટલે બસ આપણે તો આ જ છે, ધ્યેય ઈ જ છે કે અહીંયા આજુબાજુના એરિયામાંથી અમારે આ વ્યસન મુક્તિનું અમે અભિયાન ચલાવીએ છીએ કે ભાઈ છોકરાઓનું અહીંયા બોલાવીએ, બેસાડીએ, પછી એને એમ કહેવાય જો આ ન કરાય, એવી રીતે આપણે એને શિખામણ આપીએ. અને પહેલા તો અહીંયા બિચારા નીકળતા બીતા હતા લોકો. અહીંયા બહુ ખરાબ પરિસ્થિતિ હતી, ચારે બાજુ બાવળિયા જતા ખાલી, એટલે બીતા હતા. બેનું દીકરીઓને બહુ અઘરું લાગતું હતું. પણ હવે એ બધું શું છે, હવે એવા વ્યસની કોઈ અહીંયા નીકળે નહીં, કોઈ અહીંયા આવે નહીં, ઉપદ્રવ કરે નહીં, એવું સરસ વાતાવરણ થઈ એટલે ગયું. આજુબાજુ ખેડૂતોને બહુ સારું થયું. એની અમે બેન આવ્યા ને એટલે આજુબાજુના અમારા ખેડૂત ખેડૂતો મિત્રોને બહુ સારું પડ્યું. અહીંના આ બધા ખેડૂતો છે ને અમારું ધ્યાન રાખીને ઈ એમ સમજે છે કે અમે એનું ધ્યાન રાખીએ છીએ. એકાબીજાને બહુ સારું છે બધાનું, કેમ કે એના છોકરાઓ વ્યસનમાંથી મુક્ત થઈ ગયા. કેમ હવે એના બાપાઓની લોકો હતા મોટી ઉંમરના, એટલે મોટા જ ન હોય, 35, 40 ના 50 ના હોય, એ બધા જે બીડી પીતા હતા, કોઈ ફાકીઓ ખાતા હતા, બધાને છોડાવી દીધા. હવે એને છોડાવ્યું એટલે એના છોકરાને ખાવા જ નથી દેવાના. હવે માતાજી, તમે હમણાં કહેતા કે 90 દિવસ એટલે 3 મહિના હમ. તમારો હા, શિબિર કહીએ અમે એને. શિબિર. એ શિબિરના અંદર શું શિબિરની અંદર છે ને અમારી સવારે 6 વાગ્યાથી ચાલુ થાય. પહેલા આપણે પૂજા, ભગવાનનું નામ પહેલા, સૌથી પહેલા. હા. એટલે એમાં જે વાર તહેવાર હોય એ પ્રમાણે, ધારો કે સોમવારે તો શિવજીની પૂજા થાય, મંગળવારે છે તો માતાજીની થાય, એવી રીતે બધા વાર તહેવાર ને એકાદશી હોય તો આપણે કૃષ્ણ ભગવાનની પૂજા, એવી રીતે બધું ગોઠવાયેલું હોય. એ જે અમારા નીતિ નિયમ પ્રમાણે હોય એવી રીતે અમે પૂજા કરી. સવારે પહેલો સત્સંગ હોય ઈ, એટલે એમાં પૂજા આવે. પછી પૂજા પૂરી થાય ને તરત જ ધ્યાન. એમાં ઈ ધ્યાન પૂરું થાય એટલે પછી નાસ્તો, ચા પાણી નાસ્તો. સવારમાં ચા પાણી નાસ્તા તો થઈ જાય, 5 વાગ્યામાં મળે. નાસ્તો નહીં પણ ચા પાણી, જે કોઈ ચા પીતો, કોઈ દૂધ પીતો હોય, કોફી પીતું હોય, સવારમાં એક વખત ચા પાણી થઈ જાય. પછી આવી રીતે પૂજા થાય. પૂજા પછી ધ્યાન પછી નાસ્તો પાણી કરી અને 10-15 મિનિટ પછી પાછો અમારો સત્સંગ ચાલુ થાય. એ 1 કલાકનો જ સત્સંગ હોય, સમજ્યા? 1 કલાકનો પહેલો સત્સંગ હોય તો ધારો કે ગીતાજી હોય, પછી છે તો ઉપનિષદ હોય, પછી છે તો આપણને હનુમાન ચાલીસા બોલતા ન આવડતા હોય કે સંસ્કૃતના શ્લોક ન આવડતા હોય, પછી અમારામાં કહેવાય કે સૂક્તમ, બધા શ્રી સૂક્તમ ને પુરુષ સૂક્તમ ને રુદ્રમ, એ બધાનું ઈ બોલતા શીખવાડવાનું સરખી રીતે. આપણને આવડતું નથી હોતું ઘણી વખત, એ બધું શીખવાડવાનું. એવી રીતે થઈ જાય. 12:30 વાગે એટલે અમારે જમવાનો બેલ પડે, એટલે 12:30 થી 1 ની વચ્ચે અડધી કલાકમાં બધાએ જમી લેવાનું. 1 વાગ્યાથી રસોડું બંધ થઈ જાય. પછી પાછું 3:30 ચા પાણી, 3:30 ચા પાણી પીને 4 વાગ્યાથી પાછો સત્સંગ ચાલુ. તે 8:30 સુધી ચાલે. સાંજના 8:30. 8:30 સત્સંગ પૂરો થાય અને પછી પ્રશ્ન બધાને, તમે આખો દિવસ જે કર્યું એમાંથી જેને કઈ કોઈને પ્રશ્ન થયો હોય તો એનું પ્રશ્નોત્તરી થાય. અને એ 9:30 સુધી ચાલે. 9:30 બધા સુઈ જાવ. આવી રીતે અમારે સત્સંગ ચાલે. ખૂબ સરસ. અને અમે તમારા આશ્રમનો લાભ લેશું. હા, લેજો, ચોક્કસ આવજો. લેવડાવશું. હા, તમારો પણ લાભ અમે ગામડે લેશું. તમારો જે સમય તમારો એમ કે તમારા આઈને જે ભક્તિમાંથી અમુક દિવસો મુક્તિ હોય તો એ દિવસોમાં અમે કયો એટલે અમારા આપણી સ્કૂલ બરાબર છે, એમાં ઘણી બધી સ્કૂલોમાં
આપણે હજુ આયોજન કલાક 1.5 કલાકનું તમને જે હા બહુ સારું એવું કંઈક ગોઠવો ને તો સારું. તો અહીંયા તો આવે બાળકો, ચાલો ભલે આવે સવારથી સાંજે આવે, અમને કાંઈ વાંધો નહીં, નથી. તમે આ તો વાત કરું છું, આવે તો સારું. મને પણ આપણે આ બધી જે આપણી સંસ્કૃતિનો પ્રચાર ખરેખર સ્કૂલે થવો જોઈએ. એટલે હું શું કહું, મને એવું કે માતાજી હા. તમે બહાર નો નીકળતા. ના, અમે નહીં કરીએ. બહાર નો ચાલો. બહુ સરસ, ખૂબ મને ગમ્યું વાત. સંસ્કૃતિનો ગુણકારી- પ્રચાર કરવા માટે થઈને અમે અમે ઝુંડાળાની અંદર માણસો એમ જ કહેતા હતા કે માતાજીને એને શરૂ કર્યું છે ને એ અમે જોઈશું હવે ઈ કે હાલવાનું નથી, કેમ કે ત્યાં ઈ તો આગળની વસ્તી કેવી છે, એટલે ત્યાં માતાજી આ જઈએ જ નહીં કે. પેલા તો અમને એમ જ સમજતા હતા કે આ જ બધ પરદેશી છે, પરદેશી કઈ નહીં, આપણે તો આપણા અહીંના હા, દેશી એ જ છીએ. બરાબર. પણ ત્યાં આગળ જઈ નહીં કે ની બધું બંધ થઈ જવાનું છે, ત્યાં માતાજી જવાય જ નહીં, ઈ ઝુંડાળા એરિયામાં જવાય નહીં, આમ થાય ને તેમ થાય ને એવું બધું બીવડાવતા હતા. અમે કોઈ દિવસ બીયા નથી. પણ શું કામ કે આપણે ઈ આખા એક સમાજને ઊંચો લાવવો છે. તમે ભક્તિથી નજીક છે, હા. તમારા ભગવાનની જ આપણે આપણે ઈ જ જોઈએ તમારા છે. ભગવાન હાથે જ પ્રાણ છે, તમારા મનુષ્ય હાથ ને જેને જે લેવું હોય તમે પીશો, જેને જે ભાવે એ ખાય. બસ બરાબર છે, તમારો ધ્યેય સરસ છે. બસ એટલે માટે એવી રીતે આ છે ને નર્મદેશ્વર શિવલિંગ છે બધાય, બરાબર, નર્મદાથી મંગાવીએ છીએ આપણે. અને એ મને મારો એક ભગત જેવો ભાઈ છે. આ શિવલિંગ એને એટલા માટે મૂક્યું કે અમે કૃષ્ણ પ્રેમી છે, એટલે આમાં જો લડ્ડુ ગોપાલ છે, વાહ વાહ. આ જો બાલ ગોપાલનું સ્વરૂપ છે, આમ બાખોડિયા ભર ભગવાન હાલે ને એવું છે. જો અહીંયા એનો મુગટ છે, અને આ એના 2 પગ છે, આ એના જટા વાળ છે બધા, એવી રીતે આખું એમાં કુદરતી સ્વરૂપ છે. એટલે એક આ શિવલિંગ મોકલાયું. પછી જો એક આ છે, આને કહેવાય અર્ધનારેશ્વર, અડધું આવું ને અડધું આવું, એટલે એ અર્ધનારેશ્વર. આ જે શિવલિંગ છે ને એમાં આ તિલકેશ્વર, જે આખું આમ માથામાં પણ તિલક કરીએ ને એવું ગોળ છે, જે કુદરતી જ બધું, એટલે આને તિલકેશ્વર કહેવાય. આ છે ને બ્રહ્મચારી, એટલે આ જનોઈ છે, આમાં જનોઈ છે, આમાં નાગ છે, અમે અત્યારે દેખાતા નથી પણ આ નાગ દેવતાની આંખોમાં છે, એટલે નાગેશ્વર. આવી રીતે બધા જુદા જુદા શિવલિંગ આમાં છે, જે નાગ બાપા છે. કેમ કે શંકર ભગવાનનું એને બહુ ગમે હું તો નાગ, એટલે એ નાગ છે. આ છે ને શાલિગ્રામજી કહેવાય, શાલિગ્રામ છે. આ એનો પોઠિયો છે. એવી રીતે આ બધો અહીંયા. અને વનની અંદર એટલે ચારે બાજુ ઝાડ વાવી દીધા છે, એટલે વન દેવતા. ને આપણે કાચબો તો હોય આગળ, એમ એક પોઠિયો ને એક કાચબો, એવી રીતે. જો તમને અહીંથી ઝાડ બતાવો, આ છે ને ચંદનનું ઝાડ છે. ચંદન, હા, અને આ ચંદનનું ઝાડ છે. અને એની બાજુમાં છે ને હનુમાન ફળ, હનુમાન ફળ, રામફળ સાંભળ્યું છે, સીતાફળ સાંભળ્યું છે, પણ જે આપણે હનુમાન ફળ છે, આવડા ફળ આવે. આ જ ઝાડ આ છે ને એમાં અવળું ફળ આવે, 2 કિલોનું એક ફળ આવે. સીતાફળ જેવું જ દેખાય, સ્વાદમાં સીતાફળ જેવું જ હોય, પણ એનું નામ હનુમાન ફળ. એ અવડું મોટું આવે, 2 કિલોનું હોય, અને સીતાફળ જેવું ટેસ્ટ હોય. હનુમાન ફળ, હા, હનુમાન ફળ છે. ખૂબ માતાજી તમારો આભાર. બાકી તો આપણે આંબા અને ચંપા તો બધાને ખબર જ હોય. કઈક તો કઈક કામ અહીંયા આવતા રહ્યો. આજે આ જો આપણે છે ને આપણી સંસ્કૃતિ દેખાડવા માટે અમારે બધા વિદેશથી બહુ આવે, એને આપણી સંસ્કૃતિને બતાવવા માટે થઈને અહીંયા એક મંદિર બનાવ્યું, મૌન મંદિર. જો આ દેહી મકાન છે, અહીંયા આપણે જૂના પટારા છે, જો ફાનસ છે, આ જૂનું માટીનું છે, આ ઓલું ફાનસ છે. વાહ, જો ઈ લોકોને આ બહુ ગમે. અમારે ગોરા બધા બહુ આવે છે, એટલે આપણે જો આ જૂનું બધું મકાન છે, એની અંદર આ બેસવાના. અમારે અહીંયા મૌન મંદિર છે, સવારનું ધ્યાન અહીંયા કરવાનું. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, અહીંયા કોઈ કઈ ચડાવવાનું નહીં, ફૂલ નહીં મૂકવાનું, કાંઈ નહીં મૂકવાનું, કશું નહીં કરવાનું, મૌન રહેવાનું. ફોન આમાં નહીં લાવવાનો કોઈએ. પછી આમાં કોઈ પાણી પીવું હોય ને તો પાણીનો શીશો બહાર મૂકવાનો, ખીટીયું રાખી જઈને લટકાવી દેવાનું. અહીંયા કાંઈ નહીં લાવવાનું. અહીં ખાલી તમારે ભગવાનનું નામ લેવાનું, નામ સ્મરણ કરવાનું, બાકી કાંઈ જ નહીં. એટલે કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવાનું અને તમારે અહીંયા મૌન રહેવાનું. મિત્રો આપણે કુછડી ગામે છો, ક્યાંય વિદેશમાં નથી. આ કુછડી ગામ, આ કુછડી ગામે છે, ખાસ મુલાકાત લેજો. અને આ આશ્રમનો એક નિયમ છે કે અંદર કોઈ જાતનું ખાવા પીવાનું નહીં લેવાનું,
બીડી બાકો હા. તમાકુ સેવનવાળી વસ્તુ કોઈ નહીં, પણ બસ. તમે ખાવાનું લઈ આવો તો ખાય અને એની વ્યવસ્થિત જગ્યાએ જ્યાં તેનો હા, ડોરો કચરો એમાં નહીં નાખી દો. નાખવાનો. કચરો જ્યાં એટલે ત્યાં. સરસ હા. તમને બધી રીતે અહીં મળવાની મજા છે અને આપણા જૂની કે જે ગાર જ આપણે છે. ગાર માટીની ગાર છે માટી ઈ છે. ગાર માટી હા. કરેલી છે ઉપર નળિયા, અને- અહીંયા ગાર હા. અને અને અહીંયા દરવાજા. મૌન વ્રત વધારે પાળવામાં આવે છે અહીં આ રૂમની અંદર મૌન રાખવાનું, હા, હા. બેસવાનું, એકલા બેસવાનું, મૌન રાખવાનું હા. અને ધ્યાન કરવાનું. ધ્યાન ધ્યાન કરવાનું. રૂમ છે આ. ધ્યાન ખંડ છે અત્યારે. આ સત્સંગ હોલ છે હા, જેની અને અંદર- દક્ષિણામૂર્તિ ભગવાન કહેવાય. હા અને શંકર ભગવાનનું સ્વરૂપ છે. અને અહીં રામ લક્ષ્મણ અને આ રામ દરબાર છે, આ દક્ષિણામૂર્તિ છે, શંકર ભગવાન છે, હા આ નંદી છે, ગણપતિ છે, બધું છે. હા માતાજી એટલે કે શ્રીયંત્ર છે. હા અને આ જે શંકર ભગવાનની લિંગ છે હા. એમાં જો તમને બતાવું, તાંડવ નહીં, આ હનુમાનજી છે જો, આ ઓહો ડુંગર બરાબર લઈને જાય. હનુમાનજી મંદિર હા આખો પર્વત લઈને જાય છે. ક્યાં બાત અને કુદરતી કુદરતી. પથ્થરમાંથી કુદરતી પથ્થરમાંથી કુદરતી. બનાવેલ છે હા, અને લાઇબ્રેરી છે આ આ આખી અમારી લાઇબ્રેરી છે. હમ. અહીંયા જ્યારે લોકો આવે હા. ત્યારે એમાંથી એને કોઈ પુસ્તક જોતું હોય તો હા. લખાવી અને આમાંથી પુસ્તક લેવાનું, અને વાંચી લે અને પાછું મૂકી દેવાનું. ક્યાં વાત. એ રીતની આ લાઇબ્રેરી છે. અને આ એ બધા સત્સંગી અહીંયા બેસે. સત્સંગ હોલ છે અને એમાં ખુરશી રાખવામાં આવી પાછળ પણ મોટું એ બધી છે ને એને ઉત્સવ મૂર્તિ કહેવાય મૂર્તિ, હા. સામે. હા. એમાં શંકર ભગવાન બધી જે મૂર્તિ અત્યારે દિવાળી આવે છે એટલે બધું થોડુંક સફાઈ કામ ચાલુ સફાઈ છે. કામ હાલે અને આ બધું સરસ મજાનું આજે હા. સત્સંગ હોલ કરવામાં આવે છે હા, આ ઉત્સવ મૂર્તિ છે. ઉત્સવ એટલે જો આમાં બધા રામ દરબાર ને એવું હા, બધું છે, બરાબર. અહીં શંકર ભગવાન છે. તો જ્યારે ઉત્સવ હોય ને ત્યારે આ મૂર્તિ બહાર આવે, હા. એની ઉપર અભિષેક થાય, બધું થાય, પછી આખા આશ્રમમાં એ મૂર્તિને ફેરવવાની, પછી પાછું એનું સ્થાપન કરવાનું, એવી રીતે છે. ઓહો ભાઈ સાહેબ. જો હાલે જો આ છે ને ચેરી છે, આ ચેરીનું ઝાડ છે. આ આપણે 4-5 છે, એમાં આ બારે માસ આવે છે. જો આ અહીંયા જુઓ, હા, અહીંયા આપણે આખી વિષ્ણુ શૈયા કહેવાય એમ. બરાબર કૃષ્ણ ભગવાન હા જ્યારે આપણે ક્ષીરસાગર શેષ શૈયા, હા. એટલે આની ઉપર સૂતા હતા ને લક્ષ્મીજી એના ચરણ દબાવતા હતા, એવું જે છે ને હા. એની માટેની આ શૈયા છે. બરાબર. એટલે આપણે આ આવડા મોટા નાગરનું બરાબર. એટલે બનાવ્યા છે. સરસ છે. અને 7 ફેણ છે એની, હા 7 ફૂટના છે, વાહ, વાહ. 7 ફેણ છે. હા. અને આની અંદર કૃષ્ણ ભગવાનના સૂતા હોય ને એવા આમ હા એવા Yeah. કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવશે. આવશે હજી હા. બસ. ચાલુ છે કામકાજ. સરસ સરસ હા જો હા. અહીંથી જવાનો રસ્તો વાહ, વાહ. છે. જો મિત્રો આપણે ખીચડી આશ્રમની અંદર જે શિવલિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છે હા. એવો સરસ મજાનો રસ્તો છે હવે- સરસ મજાના ઝાડા દરેક જગ્યાએ તમે મંદિર જોયા હા, હશે, હા, માતાજી. એમાં હંમેશા એક થાળાની અંદર એક જ ભગવાન હોય, હા એક મહાદેવ હોય, વાહ વાહ બરાબર ને? અહીંયા આ મહાદેવે છે હા અને શાલિગ્રામ એટલે વિષ્ણુનું સ્વરૂપ છે. સ્વરૂપ છે વાહ એટલે શિવ અને શાલિગ્રામ હા. બે સાથે છે. આવી રીતના આપણે એક સ્થાપન એટલા માટે કર્યું છે હા. કે આપણે કૃષ્ણ ભગવાનનું આવી જાય અને શંકર ભગવાનના ભગત એ બધા, આવી જાય. પણ એક જ થાળામાં બે ભગવાન રાખ્યા. ભગવાન રાખ્યા અને આ નાગેશ્વર છે, હા. ગણપતિ બાપા છે, આ પાછા શાલિગ્રામજી છે, નંદી અને કાચબા કાચબા. ક્યાં કુર્મ. અને 108 શિવલિંગનું સ્થાપન છે. વાત. મહાશિવરાત્રિના દિવસે હા આ 4 પ્રહરની પૂજા અહીંયા હા. થાય. 4 પ્રહર રાત્રિના 4 પ્રહર, ક્યાં બાત હા. 7:30 વાગે અહીંથી આ પૂજા ચાલુ થાય, સવારના 6 વાગ્યા સુધી ચાલે. વાહ 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 અને રુદ્રી થાય, હા 11 વખત રુદ્રી થાય, મહારુદ્રનો અહીં 11 પાઠ વખત. થાય. હા, હા. અને જે વર્ષે જે દ્રવ્યનું નક્કી કર્યું હોય ને એ દ્રવ્યનો અભિષેક થાય. ક્યાં બાત તો એક વખત ઘીનો અભિષેક, તેલનો અભિષેક, તો આખી રાત તેલ જ હાલે. હા. ઘીનો અભિષેક કરી તો આખી રાત ઘીનો. વાહ વાહ અને જેટલા અહીંયા દર્શન કરવા આવે ને એ બધાને અભિષેક કરવાનો, ક્યાં બાત બધા જેટલા આવે છે. બધાને લાભ મળે. હા હા એક કે એક હા હા 200 માણસો જેટલા હોય અહીંયા એટલે હમાઈ જાય હા અને અહીંયા બેઠા હોય અભિષેક કરતા જાય કરતા લાઈનમાં જાય. બધાને, વાહ, વાહ. એક પછી એક બધાની લાઈનમાં આખી રાત ચાલે. ચાલે
અને એ પછી જે કઈ દ્રવ્ય ભેગું થયું હોય, ઘી છે, તેલ છે, એ આપણે અહીંયા જુઠલાણાના બાળકો છે હા. એને લીટરના ભરી ભરી દેવાના. અને બધાને પ્રસાદ આપી દેવાનો. વાહ વાહ વાહ. એટલે પ્રસાદે વપરાય હા, અને અને બધું બે થાય. બધું થાય. બરાબર. પછી એવી રીતે જુદા ગયા વખતે એમાં લીંબુનો રસ ને મોસંબીનો રસ હા. ને શેરડીનો રસ હા. ને એનો અભિષેક હતો. હા. આઈને બધાને પાઈ કરી દીધું. વાહ વાહ વાહ. પ્રસાદી વાહ. એટલે ભગવાનને આપણે રુદવી થઈ જાય અને બધાને પ્રસાદે પ્રસાદી પણ મળી જાય. તમારો અને બહુ ઉત્તમ એવી ખરેખર રીતે અહીંયા શિવરાત્રી દિવસે અહીંયા આખી રાત ચાલે. બહુ સરસ બાકી ખરેખર આ વિચાર શ્રાવણ મહિનો આખો હા. અહીંયા માણસો બહુ આવ્યા કરે, હા. ગયા કરે બરાબર. અને અહીંયા બધે અભિષેક કરે. અહીંયા મેં ત્યારે શ્રાવણ મહિનામાં હા. ભરી રાખી પાણીનું બેરલ. બરાબર. એટલે જેને માણસો અભિષેક સવાર આવે અને અભિષેક કરીને પોતાની રીતે જ વહી આવી જાય. ક્યાં વાત. એમ. હવે 108 શિવલિંગ છે. આ 108 108 શિવલિંગ શિવલિંગ છે. છે. હા, આ નર્મદેશ્વર બધા હા. નર્મદા નદીના જ છે. ક્યાં વાત. એક શિવલિંગ આ નર્મદાના જ છે. હા હા અને એમાં બધામાં આવી રીતે જે જાત જાતની જે હા. ઓલું છે ને હા. એ બધાની કાંઈક ને કાંઈક ઓલી એનું સ્ટોરી હા છે. હા એમ આ કાળા છે તો બધા મહાકાલેશ્વરના વાહ, વાહ. સ્વરૂપ કહેવાય. હા, હા, અર્ધનારેશ્વર છે, મહાકાલેશ્વર છે, પછી આવા આખા હોય તો એને મધુકર હા કહેવાય. હા એટલે મધ જેવા કલરના મધ હોય તો જેવા. મધુકર કહેવાય. એવી અને રીતે બધા 108 108. મિત્રો 108 શિવલિંગની આ પૂજા થાય છે. અને અને અહીંયા બધાને એમ થાય છે કે અહીંયા મંદિર જેવું તો લાગતું જ નથી, પણ આને વન દેવતા વન કહેવાય. દેવતા કહેવામાં ચારેકોર વન બનાવ્યું છે. એટલે ચારે બાજુ ઝાડ છે છે. બધાય, અને વનની વચ્ચે જ મહાદેવ ભગવાન બિરાજેલા છે. બિરાજમાન છે. એમ. બહુ સરસ મજાનું વાતાવરણ બહુ સરસ છે. હમ. અને જે આજે ખરેખર આની અંદર આવી અને જોયું ત્યારે અને મને બધાય આવી શકે છે વાર તહેવારે. બધા અહીંયા આમે તે આશ્રમ ખુલ્લો છે, પણ વાર તહેવારે ખાલી બેસવા માટે કે ખાલી પિકનિક કરવા માટે આવે ને ફોટા પડાવવા માટે હા, આવે ઈ નહીં. એમાં નથી મજા આવતી. બાકી તમે આપણે આવો જે ખોટી એક આવી અફવા. અફવા છે કે કે નથી આ આવવા આશ્રમમાં કોઈને આવવાનું નથી, બધા ગોરાઓ જ આવે છે ને એવું નથી. નથી બધા આવી શકે. બધા 18 આલામ આવે 18 અને આલામ આવે. ભગવાનને દર્શન કરે. બસ એમ. તો- અને આપણે તો આ સનાતન ધર્મી છીએ, હા બધા ધર્મના લોકો આવી શકે. અને તમારા માટે તો કઈ તમે કર્યું નથી, હા. જે કર્યું સમાજ માટે કર્યું છે. એટલે માતાજીનો કહેવાનું છે મિત્રો કે 18 આલમ આવો, હા. પણ વ્યસનથી મુક્ત થઈ અહીં તમે ભલે બહાર પછી જઈને કરો, પણ આની અંદર બીડી નહીં, બાકર નહીં, તમાકુ નહીં, સોડા નહીં, સિગરેટ નહીં, ફાંકી નહીં. કાંઈ નહીં. અને અહીં એટલું બધું ચોખ્ખું છે અને ચોખ્ખું રાખવાનું. એટલા બધા વૃક્ષ વાવ્યા છે જે વૃક્ષ ખૂબ મહેનતથી કર્યા છે. હમ. તો આપણે કોઈ પણ વૃક્ષને અડવું નહીં, કોઈ વૃક્ષના પાન નહીં તોડવાના, કોઈ ફૂલ નહીં તોડવાના, કે જેથી કરીને એની અખંડતા જળવાઈ જાય જળવાઈ રહે. અને ચોખ્ખાઈ જળવાઈ અને માતાજી એમાં રાજી તો ભગવાન રાજી. ભગવાન રાજી. બસ બરાબર. એટલે એટલે આપણા માટે જ છે, ફરવા આવવાની છૂટ છે. કોઈ એવું નથી કે ભાઈ બહારના તો ભક્તો આવે જ છે અને એની સેવા કરે છે, પણ બધા 18 આલમ આપણી જે સંસ્કૃતિ છે હા. એ દેશ વિદેશમાં હા. એનો પ્રચાર થાય હા. એની માટે થઈને આપણે દેશ વિદેશી ક્યાં વાત. માણસ હા. બધી જગ્યાએ વિદેશી આવી નથી નથી શકતા. શકતા. આપણે ત્યાં આવે છે હા અને એને આપણે અમને શું છે કે બધી ભાષા આવડે છે, બે ત્રણ ભાષા જાણતા હોય એટલે લોકો અહીંયા આવે એ આ છે. માતાજી એનો અર્થ એ નથી કે આપણા દેશના નો આવે. હા. અને ગુજરાતી સરસ મજાનું આપણે સમજાવી શકે છે. ગુજરાતીમાં અને સમજાવી. વિદેશથી આવે તો એ લોકો ઇંગ્લિશમાં, ઇંગ્લિશમાં, હા. સંસ્કૃતમાં જે રીતે હા, બસ. એ સમજાવી શકે. હમ. તો ખાસ મિત્રો આપણે આ આશ્રમની તો મુલાકાત ચોક્કસ લેજો, પણ માતાજીની મુલાકાત લેજો, કારણ કે જેમના સંસ્કાર, જેમની ભક્તિ, જેમનું જ્ઞાન અમને આજે આવીને એટલો બધો આનંદ આવ્યો કે અમે તમારા ઋણી છીએ. બસ હવે તમે એટલે આપણે આપણી સંસ્કૃતિનો પ્રચાર કરવા માટેનો અમારો જે પ્રયત્ન છે હા, હા. અને અમે બસ આ કરી રહ્યા છીએ અને અમને આનંદ છે. ને અમે આ દર્શક મિત્રો સુધી પહોંચાડવા હા, માંગીએ બસ બસ બસ. કે અને બાળકોમાં ખાસ સંસ્કાર મળે એવું હા. અમે અમારો બહુ પ્રયત્ન હોય છે અને કે આપણા વાર તહેવારને ઈ જાણે કે આપણે હા. શું કામ જાય છે. ખાલી કૂદકા મારીને વહી આવવા માટેનો આપણા વાર તહેવાર નથી નથી. બરાબર છે. એમ. એટલે મિત્રો માતાજી પાસે આપણે તમે આવજો. જે કંઈ વાર તહેવાર આવતા હોય તો તમે આવશો તો એ પણ અહીં ઉજવવામાં આવે છે અને એના વિશે માતાજી સમજાવશે, આરામથી સમજાવશે. હા હોવ હોવ. તો હું તો આ પહેલી વખત આવ્યો, પણ માતાજી હું તો અવારનવાર આવીશ. બસ, હવે હું ચોક્કસ. તમારા એક પરિવારના સભ્ય તરીકે આવીશ. તો તમે તમારી ભક્તિમાં હોય તો મને કાંઈ જ વાંધો નહીં, તમે મુલાકાત ન આપી એ શકો. ગમે તે આપણે પણ હું બેસીને આવી અને બેસી અને તમે જો ભગવાનનું ફ્રી નામ હોય, લઈ શકાય. હા. ફ્રી હશે તો તો આપણે આપણે સત્સંગ કરશું. સત્સંગ કરશું. બસ